હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ અત્યારે વાગી ગયા 9:30 અને અમે નહીં જોઈને એકદમ રેડી થઈ ગયા છીએ. તો ગાઈસ આજે તબિયત થોડી ખરાબ છે, શરદી જુકામ બહુ થઈ ગયો છે અને થોડી કમજોરી પર જેવું લાગે છે, એટલે કંઈ મજા જેવું નહીં. તો પણ આપણે જઈએ છીએ બહાર. મનુ ગુડ મોર્નિંગ. મનુ ગુડ મોર્નિંગ. તો ચલો જાય, મને ગુડ મોર્નિંગ કહી દીધી. તો હવે આપણે નીકળીએ બહાર. આપણી ગાડી બહુ ગંદી થઈ ગઈ ગાઈસ, વરના તમે જોઈ જશે. તો તમને નેતા જેમ બતાવું તો પહેલાં એ વોશિંગ કરવાની 4 દિવસથી વોશિંગ કરવાનું કરશું. આપણે ઉજ્જૈનથી પાછા આવ્યા ત્યારથી પણ હજુ કોઈ સેટિંગ બેઠું નહીં. તો આજે ફાઇનલી વોશિંગ કરાવીને જ જપશું, કારણ કે કેવું ગંદી બહુ થઈ ગઈ, કંટાળો આવે છે. એટલે આજે જ્યાં લગી વોશિંગ નહીં થાય ને ત્યાં લગી હું બેસું જ. તો ચલો ગાઈસ વોશિંગ કરાવી દઈએ. તો ગાઈસ ગાડીની હાલત જો, હા તો ગાડી તો જો એકદમ કિચ્ચર થઈ ગઈ, આગળથી પાછળથી જો ચેવી થઈ ગઈ હાલત. તો પહેલાં આને દોડાવી દઈએ. તો દોડાવા આવે પણ બીજી એક ગાડી દોવાય તે હવે વેટિંગ કરવું પડશે. વાગી ગયા 9:30 પણ આજે એવું કંઈ કામ નહીં, તો થોડી વાર બેસી જઈએ. એટલે ગાઈસ આપણી ગાડીનું ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો એ ધોવાય છે, બહુ દિવસે એક પડ્યો ધોવાનો. તો મસ્ત મજાની વોશિંગ કરાવી દઈએ. કેટલા દિવસથી લઈને હતા આવીને. તો ગાઈસ આપણી મસ્ત મજાની ગાડી વોશિંગ કરાવીને આવી ગઈ જો. અને આપણું ડાલું એ રનુજા જઈને પાછું આવી ગયું. પાણી ભરીને કીધું, પાણીની સેવામાં પિકઅપ આપણું એ પણ રનુજા જઈને આજે પાછું આવી ગયું છે. અને આપણી ગાડી એ વોશિંગ થઈ ગઈ. થારની વોશિંગ બાકી છે, 1-2 દામ કરાવી નાખશું. મનુ દેખાતી નહીં ઘેર, બાકી દરવાજો બંધ કરી નીચે ગઈ છે. ક્યારે આવશે શું બનાવ્યું છે જમવામાં? તો એવું કહેતી કે કંકોડાનું શાક બનાવ્યું, પણ જોઈએ શું બનાવ્યું બીજું કંઈ. ફોન મેલો એ તો કહેતો નહીં. ફોન મેલો. તો કાંઈ કાલુ સંદીપ બે ઘેરે આવી ગયા ને ચારનું બાપાને ચાલુ. એકનું નામ ગફોન, એકનું નામ કાળીઓ ને એકનું નામ જાડેવ, એકનું નામ લઠ્ઠી ને બધું ચાલુ હોય. મસ્ત મજાની દાળનું શાક લાવ્યું, દાળ ને પાલક. કાલુ આપણે મીઠા અંડા બોલ્યા હતા. કાલુ વાળા વાત કહું એ બોલે ને એટલે એવું નહીં. મેં મારા રિમોટ બીમોટ છૂટતું મોં પણ મારી જાય. હું જ કહું મારી જ દેજો. કાલુ મેં ઠંડા બોલ્યા હતા આપણે આવ્યો છોકરો. એ તો તાર ઘર જ ને એટલે ડાય છોકરો થાય. કોમનો ઘર જ મતલબ બે હતો. ફોન કરાવવું પડે છોકરો. ફોન મેલ લે. એ તડકી જુ નહીં ફોન નહીં અડવાનું. મેલ દે. તો મમ્મી નવું તો ફોન મેં લીધ ગયા લે. કાલ મેટું લાય. હા ખાવું નહીં કંકોડાની સબ્જી. અત્યારે કેવું ખાવું? ફોન મેલે. તો ગાઈસ અત્યારે નીકળી ગયા આપણે જાક. ત્યાં કારણે એક ફેક્ટરી ભાડા આપેલી છે, એને 3 મહિનાથી ભાડું આપ્યું નહીં. તો એના જોડે જઈશું. પાર્ટીનો ફોન આવ્યો હતો, કારણ કે લોક મારી દેવાનું છે, ભાડું આપતો નહીં. તો ભાડાની ઇન્કમમાં ગાઈસ આવું બધું ડિસ્ટર્બ બહુ કહે. ભાડા આપવામાં તો આપી દઈએ, થોડા ટાઈમ રેગ્યુલર ભાડું આપો, પછી 2-3 મહિના ખેંચી ગાળાને આવું બધું કરો. એટલે અત્યારે 2-3 મહિનાથી ભાડું જ નહીં આપતું. એટલે પછી બહુ ફોન કરીએ તો ઉપાડતું ઉપર નહીં ફોન પાર્ટી. તો જઈએ, જો ભાડું અત્યારે આપત તો ઠીક, ના તો ફેક્ટરી લોક મારી નહીં આવીએ. તો બન્યા રહો અમારો બ્લોગમાં. વાગી ગયા 5. હું સૂઈ ગયો તો અત્યારે જ ઉઠ્યો અને સીધો થાળ લઈને નીકળી ગયો. હું સામે જો ગાય તું મારો જવાબ જીઆઈડીસીમાં આવો તું મારો બધું હોય. જીઆઈડીસીનો રોડ સારો નહીં અમારે ત્યાંનો જાકનો, એટલે થાળ લઈને જવું પડે. વરના જઈએ તો નીચેનું કશું હાજર રહે નહીં, તૂટી જ જાય. એવા ખાડા પડી જાય ગાઈસ. શેરાંગ ગાડી તો હેડ જ નહીં, એટલે આપણે થાળ લઈને નીકળી ગયા. તો ચલો ગાઈસ બન્યા રહો અમારો બ્લોગમાં. જો આ છે પોલ્યુશન, આ નકરું પોલ્યુશન ઉડાડે. કેટલો ધુમાડો કાઢ્યો ફેક્ટરી વાળા. ગાઈસ જીઆઈડીસી જોડે રહેવાના નુકસાન આ છે, પોલ્યુશન. તો ગાઈસ એસ્ટેટની અંદર એન્ટ્રી તો લઈ લીધી છે. હવે જોઈએ પાર્ટી ભાડું આપવા કે નહીં આપતી, મગજમારી થાય હોય ખબર થશે એ કોઈ ખબર નહીં. તો જઈએ એટલે ખબર. જો આ પેલો પ્લોટ નવો ભાડો આપ્યો, આપણે અહીંયા જવાનું છે બાજુવાળા. જોઈ લઈએ આઈકન જવાનું છે આપણે. આઈકન
એરલાઇન ડેકોરેશન તો કહે છે સાગરભાઈ જાની ને એ બાળકો હતા જોઈએ શું કરવા માગે છે આ ફેક્ટરીને લોક મારો આવ્યો પાર્ટી બધું માલ ઉઠાવી લીધું હા તો જોઈએ હવે શું કરીએ બોલો ગાઈસ ગ્રાઉન્ડમાં આવ્યો તો ઓટો મારવા તો ગ્રાઉન્ડ તો ખાલી છે પણ આઈને ઊભા રહીને વરસાદ ચાલુ થઈ ગયો તો પાછા ગાડીમાં બેસી ગયા અમુક થોડી વાર મેચ બેચ ચાલુ હોય તો જોઈએ પણ ગ્રાઉન્ડમાં તો કોઈ હોય નહીં નીચે ઊભા હતા વરસાદ ચાલુ થઈ ગયો તો અગિયાર નીકળી જઈએ શું કરીએ ઘરે આવી જઈ દવા લઈને શરદીની અને મનુની દવા લેતા આવે એને શરદી ઉધરસ થઈ ગઈ અને મને થઈ ગઈ મસ્ત ચણા નાસ્તો કરીએ સિંગ ચણા ખાઈએ થોડી વાર ભૂખ બહુ લાગી છે તો બપોરે વહેલા જમ્યા હતા એટલે ભૂખ બહુ લાગી સિંગ ચણા ખાઈ લઈએ તો કાંઈ સિંગ ચણા ખાવા વર્ગે અને શરદી એવી થઈ ગઈ ને કે કંઈ ગમતું જ નહીં થાય શેકો બન જ નહીં થતી એક જ મિનિટ સિંગ ચાલુ જોરદાર શરદી થઈ ગઈ જોરદાર શરદી થઈ ગઈ ગાઈસ અને જમવામાં તીખું તીખું મરચું ખાઈ લેવું એટલે શરદી જ મટી જાય ને કાલો હા કાલો હા કાલો તીખું તીખું મરચું ખાઈ શરદી મટી જાય યસ જોરદાર શરદી લગી જમી લઈએ તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જઈને કરીએ કારણ કે બહુ શરદી થઈ ગઈ મનુની તબિયત થોડી ખરાબ હતી એના માટે દવા લાવ્યા હતા અને મારા માટે ટેબ્લેટ લાવ્યો હતો અને કાલોનું ચાલુ ફ્રી ફાયર રમવાનું મને સુઈ જ ગઈ કે ગોરી ઘડી ફરી 2 વખત ઘડી તો મનુને શરદી થઈ ગઈ છે અને મને થઈ ગઈ છે તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જઈને કરીએ તો બધાને ગુડ નાઇટ ચાલો ગુડ નાઇટ તો ચલો ગાઈસ કાલ સવારે મળશું નવા એક વ્લોગમાં આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ બાય